બપોરે મિત્રો આપણે તુલસી હોટલે ચા નાસ્તો કરી અને હવે આપણે ગાડી ઉપડવાની હતી એટલે જોઈ રહ્યા છો બધા ફ્રેન્ડ તૈયાર થઈ ગયા છે આપણા જોઈ રહ્યા છો તમે દેખો ગાઈસ આ છે આપણી ગાડી આપણે લક્ઝરીમાં આવ્યા છે પહેલાં ફેરા તો ગાડીમાં આવ્યા હતા પણ એનો બ્લોગ આપણે નાખ્યો નહોતો થોડું ટેકનિકલ ઇસ્યુ થઈ ગયું હતું એટલે અને આપણા ફ્રેન્ડ બધા દેખો કેવા ફરી રહ્યા છે અને આ છે આપણા મેન ડાયરેક્ટર અરુણ જમનેશ હેલો ગાઈસ આપણે ગાડી ઉપડવાની હતી ને આપણે બધા ભાઈબંધો ગાડીમાં ચડતા હતા તો ગાઈસ બધા આવી ગયા હતા અને આપણે હવે અહીંથી નીકળવાનું હતું તો ગાઈસ આપણે તો છેલ્લે સીટ મળી હતી એટલે આપણે પાછળ જવું પડશે આપણે તો હોઈ ગયા તો આપણને તો ખબર નથી એટલે આપણે તો એવું લાગ્યું હતું કે રણુજા પહોંચી ગયા પણ આપણે રણુજા આવ્યા નતા તો એક હોટલે ઊભી રહી હતી ગાડી આપણે ફટોફટ હવે ચા નાસ્તો કરી લઈશું અને ચા નાસ્તા મારા ગાડી ઊભી રહી હતી ફટોફટ ચા નાસ્તો કરી લઈશું એટલે તો ભાઈ અમારા ભાઈએ મોટું મોટું ધોયું નહોતું એમને એમ ચા પાડો ખાલી તરત જાગ્યા જ છીએ ઓલ પેસેન્જર જાગીને નીકળ્યા છે બધાને તો એવું હતું કે રણુજા પહોંચી ગયા હતા પણ રણુજા હતા ને બાબા રામદેવ હોટલ છે ત્યાં આપણે જલ્દીથી ચા નાસ્તો કરશું આપણ ભાઈ રણુજા જઈ ગયા છે હોટલમાં તો ઘણું વીઆઈપી લાગતી નથી પાડો આ તો સાદી સિમ્પલ હોટલ એક ગાડી ઉભી છે આપણી અને પાડો ગાઈશ આ રણુજા બધા એના માથા હમણાં કરી રહ્યા ભાઈ તો ઊંઝી ઊંઝી થાચી જતા એને તો ભાઈ કેળું દુખતી હતી એટલે શોખ વિચાર કરી રહ્યા હતી કે હારી ચા પીવું મોઢું ધોવું અને ફ્રેશ થઈ જવું પણ આ તો ભાઈ કેળ પકડીને હેડ્યા પા એટલામાં તો પેલા ભાઈ ચેર અહીં બેઠા છે કોઈ ના મળી ભાઈ ખુરશીમાં બેસવાનો વખો હતો ભાઈ આ તો બાપો આલે ખુરશી હોય તો હા ભાઈ જ કીધું કે બાપો ખુરશી આલે બાપો ચો હાલો બાપો ઘરે ઊંઝો હશે સોંધી સર કાકાને એવું હતું કે આપણે તો રણુજા પહોંચી ગયા છે પણ રણુજા પહોંચ્યા હતા ભાઈ પૂછતા હતા કે કાકો કે રણુજા આજે કેટલું છૂટું છે ટાઈમ ભાડે રાતે કે કેટલા પહોંચશે કેટલા વાગે પહોંચશે કલાક થશે એવું કર્યા હતી અને એક્ઝેક્ટલી વાગ્યા હતા આપણે टाइम देखना पड़ेगा कितना बचा है तो कहीं 5:30 बाकी था ने આપણે હજી રણુજા પહોંચ્યા નહોતા ઘરેથી હેડ્યા એટલે આપણે તો કહેતા હતા કે 4 વાગે પહોંચી જશું પણ હજી તો ભાઈ વસમાં આપણે બ્રશનું કહેતા હતા પણ બ્રશ તો લઈને આવ્યા નહોતા એટલે આપણે દાંતણ લઈને આવ્યા હતા બધા ભાઈઓ વા દેખો તમે ભાળો ભાઈ અરુણભાઈ દાંતણ કરી રહ્યા છે અમે મારા વિજયભાઈ પણ લઈને ઊભા છે તો ગાઈસ અહીંયા અમારા કિસ્મત સારા કહેવાય કે અહીંયા એક લેબડો હતો એથી અમે દાંતણ મળી રહ્યા હતા બ્રશ લાવવાનું ભૂલી ગયા હતા થેલો ચક્કર એટલે ખબર પડી વાતો નહીં એટલે પછી દાંતણ લેબડાનો કોમ આવી ગયા કોક લઈને આવ્યું હતું ગુજરાતનું એટલે અમારું પણ કોમ થઈ ગયું એમાં અમારા જીતુભાઈ બરસ લઈને આવ્યા હતા એટલે એ તો ભાઈ બરસ જ કરશે ભાળો વીઆઈપી પાર્ટી એનો થેલો લઈને આવ્યા હતા અમે ભાઈ નહોતા લઈને આવ્યા એટલે ભાઈ અમારે લેબડાના દાંતણથી કોમ ચલાવવું પડશે દાંતણ બીજો કાઢી રહ્યા હતા બધા ભાઈઓ મોટો ધોતા હતા મોટું ધોઈ રહ્યા હવે થોડી વારમાં ચા બીજો પી અને આપણે અડધી રવાના થવાનું છે તો ગાઈશ અમારા અરુણભાઈ દેખો મોટું મોટું ધોઈ ચકાચક થઈ ગયા છે અને અમારા જીતુભાઈ તો બાટલો લઈને ફરી રહ્યા છે કેમ કે રાજસ્થાનમાં પાણીની બહુ તકલીફ રહે છે અમારે ચલો ભાઈ હવે ભાઈઓ કહે છે ચા પી લઈએ નાસ્તો કરી લઈએ અને પછી આપણે અહીંથી નીકળશું ત્યારે આગળ જઈને વ્લોગ બનાવશું દેખ શકते બધા ભાઈઓ ચા પીવા માટે પડાપડી કરી રહ્યા છે રાજસ્થાનની હોટલમાં તો આવું રહેવાનું જ આપણા ગુજરાતમાં છે પરફેક્ટલી બધું તરત મળી જાય ચા પીવાવાળા એક જ ભાઈ છે અને ઘણા જણા પીવાવાળા આપણા ગુજરાતમાં સહી સલામત બધું મળી રહે એમ આપણે જેમ કે મેં કહ્યું હતું કે ચા માટે પડાપડી હતી આપણને તો ચા મળી નહીં એટલે ભાઈઓ તો ભાઈ પડીકાથી કોમ ચલાવવા માંડ્યા હતા અને એટલામાં તો ભાઈ બસના પેસેન્જર બધા ચડાવવા માંડ્યા હતા અને આપણે પણ જવું પડશે ચલો ગાઈશ તો આ બધું બોરિયા બિસ્તા ઉપાડી લો અને બસમાં બેઠા બેઠા તમે ખાજો અને આપણે આગળનો સફર ચાલુ કરીએ આપણે આ હોટલે ચા પીવા ઉભા રહ્યા હતા પણ આપણે ચા મળી નથી પડી કે બીજે ખાઈ લીધો તો નાસ્તો કરી લીધો હતો અને હવે આપણે હેડવાનું છે એટલે આપણે નીકળીશું બસનો દર તો બોલાવતા હતા આપણે બસમાં બેસવા માટે ચાલે નીકળી ગયા હતા અને આપણા ભાઈઓ આવતા હતા દેખો ભાઈ ચા બા મળી નથી એમને આવ્યા છે ભાઈ લુખાટા તો ગાઈશ ચલો તો ગાઈસ આપણે હવે બસમાં ચડી જઈશું પાછું આગળનું હવે આગળ વાત ચલો ભાઈ
આપણને પેલી હોટલે તો ચા મળી નથી એટલે આપણે બીજી હોટલે ઊભા રહ્યા હતા. રણુજા તો હજી બહુ દૂર છે, 80 કિલોમીટર જેટલો દૂર છે અને આપણે હવે આવી ગયા હતા. હવે આશા કરીએ છીએ કે આ હોટલે ચા મળશે. तो गाइस देख सकते हैं हमें राजस्थान में कई जगह से एक्चुअल लोकेशन तो पता नहीं है, खबर है આપણે કઈ જગ્યાએ છીએ હાલમાં, પણ આશા કરીએ કે કોઈ પણ ચા મળી જાય અને અમને ચા પીવા તો સારું છે. ઝુંગર પેલા ઠેકો બતાવો, ઠેકો સરાબ ઓછી ના ના હેલો ગાઈસ, મારા દોસ્તાની ફેવરેટ જગ્યા મળી ગઈ છે. આપણને હોય તો ચા મળી જતી. ભાઈ પી રહ્યા હતા ચા બિસ્કિટનો નાસ્તો કરી અને બધા લક્ઝરીમાં જવા માટે રેડી થઈ ગયા હતા. આપણે પણ જઈશું. भाई तो चवा पीवी थी, बात करें अभी डबी होटलवा करी. आप देख सकते हो राजस्थान में इस साल बहुत सारी बारिश हुई है, इसके कारण पोखरण में बहुत ज़्यादा पानी भरा हुआ है. और कौन कहता है कि राजस्थान में पानी नहीं है? राजस्थान में बहुत पानी है, देख सकते हो. एक पोखरण गढ़ गाइस, આપણે પોખરણ સિટીની અંદર એન્ટ્રી મારી હતી. હવે આપણે રણુજા માટે જઈ રહ્યા છીએ. પોખરણ છે આ બધું તમે જોઈ રહ્યા છો. હાલમાં આપણે પોખરણ છીએ. પોખરણ ગાઈસ, આપણે કાફી ઘણા કલાકોના સફરો બાદ આપણે રામાપીરના મંદિરે પહોંચવા આવ્યા હતા. ત્યાં તો વસ્તી પણ બહુ ચાલતી જાય છે. આપણે 12 કલાકની સફર પૂરું કરી અને આપણે રણુજા પહોંચી ગયા છીએ. બધા હવે નાહવાની તૈયારી કરે છે. આપણે રોકાણા છીએ ડીસા ધર્મશાળામાં. તમે પણ આવો અને આપણા ડીસા ધર્મશાળાની અંદર રોકાજો. તો ગાઈસ, આપણે રોકાણા છીએ ડીસાની ધર્મશાળામાં. તમે પણ આવી શકો છો. કોઈ નાહવા ધોવાની, ખાવા જમવાની બધી સગવડ ઉપલબ્ધ છે. તો આપણે પણ ત્યાં જઈશું. હવે તમને રમકડા પણ મળી જશે છોકરાઓ માટે. આઈસર પડ્યું છે એટલે થોડી ટ્રાફિક છે. તો જોઈ શકો છો આ છે ડીસા ધર્મશાળા. રેડી થઈ ગયા હતા અને હવે આપણે દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. તો હવે આગળ દર્શન કરવા માટે જઈ રહ્યા હતા. નાઈ બધું પતી ગયું હતું એટલે બીજા બધા પાછળ થઈને આપણે આટલા નીકળી ગયા હતા. કપડે પૈસા અહીંથી આપણે પ્રસાદ લઈ લઈશું રામાપીરને ચડાવવા માટે જલ્દીથી. તો જો ભાઈ બધા અમે પ્રસાદ લઈ રહ્યા છીએ. આપણે આવી ગયા હતા. હવે તો બહુ ખૂબ બધી ભીડ હતી. લાઈનમાં ઊભું રહેવું પડશે. અંદાજ કલાક જેવું થશે. બધા ભાઈબંધો હવે વિચારી રહ્યા છે શું કરવું છે. મારા અંદાજ કલાક જેવું લાઈનમાં ઊભું રહેવું પડશે અમારે. કલાક પણ થઈ શકે, 2-3 કલાક પણ થઈ શકે છે. तो गाइस આપણે દર્શન કરવા જતા એ ભીડ વધારે હતી એટલે આપણે વ્લોગ બનાવ્યો નતો, એ વિડીયો ઉતાર્યો નતો. ભીડના કારણે આપણે દર્શન કરીને આવતા રહ્યા છે. હવે બધા પેસેન્જર આવી છે
એટલે આપણે ઘરે જવાનું છે. ભાઈઓ બધા પેસેન્જરની વાર જોઈને બેઠા છે. એટલે આપણે હવેથી પોખરણ જવાનું છે. ત્યાં જઈને આપણે બીજા વિડીયો બનાવશું. તો ફ્રેન્ડ આપણે તમને કહેવામાં આવે છે ખાસ વિનંતી છે કે રોમાપીરને બધા લોકો ઘોડા ચડાવતા હોય છે, પણ ઘોડા આવી રીતના ના હોય. દેખો તમે જોઈ રહ્યા છો આ રોમાપીરનું ઘોડાનો કેવો પેલો કરવામાં આવે છે. તો વ્યવસ્થિત જગ્યાએ પેલું રાખવાનું રાખો. આવી રીતના ના હોય. રોમાપીરને પણ ખોટું લાગે. તમે લઈને આવો એનો વાંધો નથી, પણ એને વ્યવસ્થિત જગ્યાએ રાખો. બાકી આવી રીતના કરવાથી તો રોમાપીરને પણ ખોટું લાગે. જય માતાજી, જય બાપારી. મિત્રો આપણે રામદેવરાથી હવે રિટર્ન પાછા વળતા થયા છીએ. એટલે આપણે પોખરણ જવાનું છે. જય માતાજી મિત્રો, આપણે પોખરણ આવી ગયા છીએ. હવે આપણે જવાનું છે રામદેવ પીરનો મહેલ જોવા માટે. અજમલ રાજાનો મહેલ જોવા. અજમલ રાજાનો મહેલ બતાવીશું તમને. જેડી ઈચ્છા મારા વાલા. તો ગાઈસ આપણે આવી ગયા હતા અજમલ રાજાનો મહેલ જોવા માટે, અને આપણો સ્ટાફ પણ આવી રહ્યો છે. પાછળ જોઈ શકો છો તમે. અજમલ રાજાનો મહેલ જોવા માટે અમે આવી ગયા છીએ. સૂચિત મારો તુંદાર એક ફાયર સૂચિત મારો બગડાટે માતાજી મિત્રો, જય બાબારી. આપણે હવે આવી ગયા હતા ઊંડુ કાશ્મીર. આપ જોઈ રહ્યા છો. તો કહીશ આપણે પોખરણથી સીધા કિલ્લો જોઈને આપણે ડાયરેક્ટ ઊંડુ કાશ્મીર આવી ગયા હતા. વચ્ચેનો બ્લોગ બનાવ્યો હતો, પણ મારે ફોનનો ચાર્જિંગ પતી ગયો હતો, એટલે ચાર્જિંગ કરવા માટે મોકલી દીધો. બરાબર તો આ છે રામદેવ પીરની જન્મભૂમિ. તમે પણ આવી શકો છો. સારું છે મંદિર પણ. એટલે આમ તો આપણા ભાઈ તો હાથ પગ મોટું ધોવા મળ્યા હતા. એને તો ભાઈ ગરમી લાગી બી તરત તો આવ્યા હતા. તો સુવિધા તો બહુ સારી છે. ફરવાની પણ મજા આવે એવી છે. તમે પણ આવી શકો છો. नाइट व्यू ઊંડુ કાશ્મીર देख सकते हो आप. હવે આપણે આ છેલ્લો વિડીયો છે અને આપણે પછી ઘરે જવાનું છે, અને રસ્તામાં અમે તો હોઈ જવાના છીએ, એટલે વિડીયો કોઈ બનાવવાના નથી. વચ્ચે ક્યાંક રોકાશું તો બનાવશું. ચલો ગાઈસ, આ દોડા પાવે.